જય શ્રી કૃષ્ણ. હવે આવી રહી છે દેવ દિવાળી. દિવાળી આપણા સૌની અને દેવ દિવાળી ભગવાનની. ભગવાન શિવજીએ ત્રિપુરાસુર નામના રાક્ષસના 3 દીકરાઓનો વધ કર્યો હતો અને એટલા માટે જ બધા દેવી દેવતાઓ પોતે પૃથ્વી લોકમાં આવીને આ દિવસ જોયો હતો. આ દિવસને ખૂબ ધામધૂમથી મનાવ્યો હતો. આખા કાશી નગરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભગવાન શિવજી આજે પણ આ દિવસે કાશીમાં વિચરણ કરે છે એવું કહેવામાં. ચંદ્રદેવને પોતાના તેજનું ખૂબ અભિમાન હતું. બ્રહ્માજીએ તેમને શ્રાપ આપ્યો હતો કે દિવસે દિવસે તારું તેજ ઓછું થશે. વિનમ્રતાનું જ્યારે અંક ચૂકી જઈએ ને ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક દોષ લાગે છે. ચંદ્રદેવે તપ કર્યું અને જ્યારે 1 મહિના પછી વિષ્ણુજી પાસે ગયા ત્યારે વિષ્ણુજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને તેનું તેજ પાછું આપ્યું હતું. અને એટલા માટે જ કાર્તક પૂર્ણિમાના તેજનું પણ ખૂબ મહત્વ છે. વિનમ્રતા અને ભક્તિનું સરસ ઉદાહરણ એટલે ચંદ્રદેવ. કાર્તક પૂર્ણિમા. આજના દિવસે પૂર્ણિમાના દર્શન કરવા માત્રથી પણ તમારી અંદર રહેલી નકારાત્મકતા એટલે કે નેગેટિવિટી દૂર થાય એવી ભગવાન શિવને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.